નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં યુનિટ નંબર 1 માહિતી એકત્રીકરણ અને એનો આજે લાસ્ટ લેક્ચર કે જે પ્રશ્નાવલીની અંદર ટપાલ દ્વારા અને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતો આપણે સમજીશું અને છેલ્લે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને એનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈતી સાવચેતીઓ. મિત્રો, પરીક્ષામાં પ્રશ્નો પૂછાય એવા છે તો અહીંયા આપણે પહેલા આજે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. મિત્રો, આપણે સૌથી પહેલા જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધારે નહોતો મોબાઈલનો, ત્યારે આપણે ટપાલ દ્વારા દૂર રહેતા વ્યક્તિ પાસેથી માહિતી મેળવતા. અભ્યાસના હેતુને અનુરૂપ આપણે પ્રશ્નોની એક યાદી તૈયાર કરી એને ટપાલની અંદર બાય સ્પીડ પોસ્ટ દ્વારા અથવા રેગ્યુલર સ્પીડ દ્વારા આપણે જ્યારે મોકલીએ અને ત્યાંથી આપણે રિટર્ન જ્યારે ઉત્તરદાતા પ્રશ્નોના જવાબ લખી અને રિટર્ન કરે ત્યારે આપણે માહિતી મળતી હોય છે. પણ આજના જમાનાની અંદર મિત્રો, અત્યારના સમયમાં પ્રશ્નાવલી કોમ્પ્યુટર, ઈમેલ એટલે કે મોબાઈલ દ્વારા મોકલવામાં આવે છે. ક્વિકલી ઝડપી માહિતી મેળવી લેવાય છે. તો આનાથી ફાયદા શું થાય? ટપાલ દ્વારા તો આદર્શ પ્રશ્ન તૈયાર કરી છે, જેની પાસેથી માહિતી મેળવવાની હોય તે ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નો ઉત્તર આપી પરત મોકલી આપી તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા માહિતી મોકલવામાં આવે છે. તો જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મેળવવાની હોય તે વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. ઓકે મિત્રો, પ્રશ્નાવલીમાં પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ અને મુદ્દાસર સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ અને ઉત્તરદાતા જ પોતે જ પ્રશ્નોના જવાબ આપી શકે તેવા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? એ પોતે જ ઉત્તરદાતા, પોતે જ પ્રશ્નો, એના માટે બીજા કોઈ માણસે રોકવાની જરૂર, પૂછવાની જરૂર પડે નહીં. તો આથી ફાયદા શું થાય? ટપાલ દ્વારા જ્યારે પ્રશ્નાવલી મોકલવામાં આવે અને એ રીતે જો માહિતી મેળવવામાં આવે તો એના કેટલાક ફાયદા અને મર્યાદાઓ છે. તો ફાયદા શું છે? માહિતી એકત્ર કરવાનું ક્ષેત્ર વિશાળ હોય, જ્યારે બહુ વિશાળ ક્ષેત્ર રૂબરૂ મુલાકાત શક્ય ના હોય ત્યારે આ પદ્ધતિ વાપરવાની. સરળ છે અને ઓછા ખર્ચે માહિતી મેળવી શકાય છે. જ્યારે માહિતીમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય. ઝડપી બધી જ જગ્યાએ રૂબરૂ જવું એના કરતા બધી જગ્યાએ ટપાલ મોકલી દેવી, એક સાથે ટપાલ મોકલી અને સમયસર પછી યોગ્ય સમય મર્યાદામાં એ ટપાલ પાછી આવે અને આપણે એની તારવણી કરી લઈએ. ઓછા ખર્ચે ટ્રાન્સપોર્ટ સુવિધા બહુ ઓછી થશે, કેમ કે અહીંયા રૂબરૂ જવાનું નથી એટલા માટે. વ્યક્તિગત કે ટેલિફોન માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ પડ્યું હોય, જ્યારે એની પાસે વ્યક્તિગત રૂબરૂ મુલાકાત શક્ય ના હોય અથવા ટેલિફોનિક શક્ય ના હોય ત્યારે આ પદ્ધતિ અનુકૂળ રહેશે. બીજું, શિક્ષિત વ્યક્તિ પાસેથી એક બીજો પણ લખી દઈએ આપણે લખવું હોય તો. શિક્ષિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે વધુ અનુકૂળ રહે છે. અશિક્ષિત હોય તો અશિક્ષિત પાસે આપણે માહિતી મેળવવામાં વિલંબ રહે છે, કારણ કે એને પાછું બીજાને પૂછવું પડે એટલે આપણે શક્ય નથી. તો એની મર્યાદા છે. ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતો ન હોય ત્યારે આ માહિતી ઉપયોગી નીવડતી નથી, કારણ કે સહકાર આપવા તૈયાર નથી અથવા એ અશિક્ષિત છે તો એક વાંચે જ નહીં તો માહિતી ક્યાંથી આપશે? ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની. એવું બને ઉત્તરદાતાએ ખોટું અર્થઘટન કર્યું, પ્રશ્નોનું ખોટું અર્થઘટન કરવાથી એને જે માહિતી આપી છે એ ખોટી સાબિત થાય. બીજું, ક્યારેક એવું પણ બને કે એને પ્રશ્નને સમજ નથી, મૂંઝવણ છે, તો એ પ્રશ્ન છોડી દે તો અધૂરી માહિતી પ્રશ્નાવલી પરત થશે. તો ટપાલ દ્વારા આ એને મર્યાદાઓ છે. ઉત્તરદાતા આરસના પરિણામે પ્રશ્નાવલીમાં ગેરવલ્લે જવાનો અથવા મેળવવામાં વિલંબ થાય, પછી ભરીને આપીશું એવા વિચારથી પ્રશ્નાવલી આપવાની જ રહી જાય. અને ક્યારેક ખોટા સરનામાના કારણે મિત્રો, ખોટા સરનામાના કારણે ઉત્તરદાતા સૂચનો સ્પષ્ટ કરવી જોઈએ. અર્થઘટન કરી મદદ કરનાર વ્યક્તિ પાસે પ્રશ્નનું જો ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે એટલે આ એની મર્યાદા છે. ખોટા સરનામાને કારણે, અહીંયા એક લખ્યું નથી, ખોટા સરનામાના કારણે પ્રશ્નાવલીમાં કારણે પ્રશ્નાવલી
સમયસર મળતી નથી. ખોટા સરનામાના કારણે પ્રશ્નાવલી સમયસર મળતી નથી. તો આના અશિક્ષિત વ્યક્તિ આવી ગયો. ઉત્તરદાતા માહિતી ક્યારેક ખોટી અધૂરી પરત થવાનો પ્રશ્ન રહે છે. આરસના પરિણામે મેળવવામાં વિલંબ થાય છે. ખોટા સરનામાને કારણે પ્રશ્નાવલી સમયસર મળતી નથી અને પ્રશ્નનું ખોટું અર્થઘટન થવાની શક્યતા પણ રહે છે. આવા કારણે પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલેલ પ્રશ્નાવલીમાં યોગ્ય વિશ્વસનીય રહેતી નથી. પછી આગણક દ્વારા પ્રશ્નાવલી. હવે જોઈએ તો આગણક દ્વારા શું છે મિત્રો? આગણક દ્વારા તો તૈયાર કરેલી પ્રશ્નાવલીને આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર લખે છે. હાલ વસ્તી ગણતરી માટે જે તમારા ગામની શાળાના શિક્ષક આવે છે તમારા ડોર ટુ ડોર તમારા ઘરે, અને એ પોતે માહિતી ભરે છે, તમને પ્રશ્નો કરે છે અને એ પ્રશ્નોના જવાબ તમારા પરિવારના જે વ્યક્તિ આપે છે અને એ વ્યક્તિ દ્વારા જે આગણક દ્વારા માહિતી ભરવામાં આવે તેને આગણક દ્વારા પ્રશ્નાવલી રીત કહેવામાં આવે છે. જ્યારે આ રીતમાં આગણક પોતે પ્રશ્નાવલી લઈને જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે, એટલે ઉત્સાહી, વિનય, પ્રામાણિક કાર્યોમાં કુશળ હોવો જોઈએ અને જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના સાચા જવાબ મેળવી લે છે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ જાતનો બિનજરૂરી વિવાદમાં ન ઉતરે એની પણ તકેદારી રાખવી જોઈએ. આથી ફાયદા શું થાય? એક તો મર્યાદિત ક્ષેત્ર હોય તો અનુકૂળ છે. વિશાળ ક્ષેત્ર હોય તો વિચાર પ્રમાણમાં આગણકો રોકવા પડશે, એટલે ખર્ચો વધી જશે, સમય વધારી જશે, શક્તિ વેડફાશે. ફાયદો એ પણ થશે, અભણ વ્યક્તિ પાસેથી પણ માહિતી મેળવી લેવાશે. ખ્યાલ આવી ગયો? એવું જરૂરી નથી કે ઉત્તરદાતા શિક્ષિત જ હોવો જોઈએ. તો જો મિત્રો, યોગ્ય આગણક પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે માહિતી મેળવી શકાય છે. ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવો ન હોય તો પણ યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી લેવાય છે. પ્રશ્નાવલી ઘેર જવાનો કે પ્રશ્નાવલીમાં અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મેળવેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે, કારણ કે રૂબરૂ મુલાકાત કરીને માહિતી મેળવે છે. બીજું, અહીંયા તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય તો આ વધારે અનુકૂળ રહે છે. એ લખવું હોય તો લખી શકાય. તપાસનું ક્ષેત્ર મર્યાદિત ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. આગણક દ્વારા પ્રશ્નાવલી. જ્યારે એના કેટલાક ગેરલાભ જુઓ તો ગેરલાભની અંદર કેટલીક વાર પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય. એટલા બધા નિષ્ણાંત માણસો લાવવા ક્યાંથી? મોટી સંખ્યામાં નિભાયેલા આંકડો કે ચૂકવવામાં આવતું મહેનતાણું એટલે કુલ ખર્ચમાં વધારો થાય છે. અહીંયા એ બધા લાવ્યા, એ બધાને આગણકોને મહેનતાણું ચૂકવવું પડશે ને, તો કુલ ખર્ચમાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. જો બિનતાલીમ પામેલ આગણકને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે, એટલે એમને મુશ્કેલ ભર્યું આપણે તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ ભર્યું બની જાય છે. ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો હોય તો એની રૂબરૂ મુલાકાત કરવી, એટલે ત્યાં સમય, શક્તિ અને ખર્ચમાં પણ વધારો થાય છે. સમય, શક્તિ અને નાણાંમાં વધારો થાય છે. કેટલીક વાર એવું પણ બને છે માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે, અથવા 2-4 વખત જવાથી પણ એ મુલાકાત થતી નથી. એટલે આ સમયે કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. પરિણામે નિર્ધારિત સમયમાં પૂરી શક્ય નથી. આ પણ પ્રશ્નો રહે છે. તમે રૂબરૂ જાઓ, 2-4 વખત જાઓ, એ માણસ કદાચ ખેતરે ગયો હોય અથવા પોતાના ધંધા વ્યવસાય માટે રોજગારી મેળવવા માટે ક્યાં બહાર ગયો હોય ત્યારે, અથવા એનું મકાન બંધ હોય, તો આવા સમયે માહિતી પૂરી પ્રાપ્ત થતી નથી. હવે મિત્રો, તપાસ માટેની રીતની પસંદગીનો આધાર કોના પર રહ્યો છે? આ 2 ગુણમાં પ્રશ્ન પૂછાય. તપાસ માટે રીતની પસંદગીનો આધાર કોના પર રહ્યો છે? તો તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર. પહેલો તો વિસ્તાર જોવો. તપાસનો હેતુ કયો છે? નાણાકીય જોગવાઈ, પર્યાપ્ત ફંડ છે? સમય મર્યાદા કેટલી છે? કેટલા સમયમાં માહિતી એકત્ર કરવાની છે? કુશળ આગણક આપણી પાસે કેટલા છે? અને ચોકસાઈનું ધોરણ કયું છે? પ્રત્યક્ષ છે? પ્રશ્નાવલીમાં આગણક છે? કયું છે ધોરણ?
કે પરોક્ષ છે કે ટપાલ દ્વારા છે, તો એ ચોકસાઈનું ધોરણ ખાસ જોવું જોઈએ. તો તપાસ માટે આ એનો આધાર, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તપાસ માટેની જરૂરી આધાર કયા, તો ક્રમશઃ પહેલો તેને વિસ્તાર, તપાસનો હેતુ, નાણાકીય જોગવાઈ, સમય મર્યાદા, કુશળ આગણકો અને ચોકસાઈનું ધોરણ. હવે મિત્રો પ્રાથમિક માહિતીની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરી છે. હવે નેક્સ્ટ ટોપિક આવે છે કે આગણક ગૌણ માહિતી માટે પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતી મિત્રો, ગૌણ માહિતી કે જે બીજા પાસેથી માહિતી મેળવી લે, જેને માહિતી મેળવી છે એની પાસેથી માહિતી મેળવીએ છીએ, એને ગૌણ માહિતી કહેવાય. રૂબરૂ મુલાકાત કરવાની નથી. તો બે પ્રાપ્તિ સ્થાનો છે, પ્રકાશિત, બિન પ્રકાશિત. કે જે પ્રકાશિત બહાર પાડ્યા, શામાં? ન્યૂઝપેપરમાં તમે માહિતી મેળવો છો, ટીવી ચેનલોની અંદર માહિતી મેળવો છો, સોશિયલ મીડિયામાં તમે માહિતી મેળવો છો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં જેની તમે માહિતી મેળવો છો, કોઈ સામયિકોમાંથી તમે માહિતી મેળવો છો, કોઈ સંસ્થાઓ પાસેથી માહિતી મેળવો છો. આ બધી જ માહિતી કેવી છે? ગૌણ માહિતી. તો કયા કયા પ્રાપ્તિ સ્થાનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો? પહેલું છે સરકારી પ્રકાશનો. તો સરકાર પાસે, સરકાર જ્યારે એકઠી કરેલી માહિતી પ્રકાશિત કરે, આંકડે કે માહિતી એકઠી કરે ને તેમના તારણો પ્રકાશિત કરે, તો કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે માહિતી પૂરી પાડે છે. કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO, રાષ્ટ્રીય નિર્દેશ તપાસ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. કહ્યું હતું ને, આગળ આવ્યું હતું ને, NSO. આનું ફૂલ ફોર્મ પૂછાય. ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર કચેરી. પછી ખેતીવાડી સંશોધન ભારતીય, ICR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ગુજરાત સ્ટેટ. તો હવે 4-5 એક્ઝામ્પલ આપી દેવાના મિત્રો સરકારી પ્રકાશનોની અંદર. અર્ધ સરકારી કે જેટલું અડધું સરકારના હસ્તક અને અડધું પ્રાઇવેટ હોય, કે જેને અર્ધ સરકારી પ્રકાશનો કહેવાય. જેમ કે LIC, રાજ્ય વિદ્યુત બોર્ડ, UGVCL ઉત્તર ગુજરાત રાજ્ય વિદ્યુત બોર્ડ, જીવન વીમા નિગમ LIC એ અર્ધ સરકારી છે. પછી આંકડાકીય પ્રકાશનો. તો આંકડાકીય પ્રકાશનો કે જે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કયા મિત્રો? તો આનું ફૂલ ફોર્મ પૂછાય છે, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, UNO, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. પછી IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. 4-5 એક્ઝામ્પલ લખી દેવાના, લખવાનું એમના દ્વારા પ્રકાશિત થતી માહિતી. સંશોધક સંસ્થાના અહેવાલો, કે જે સંશોધક સંસ્થા, જે સંસ્થાઓ સંશોધન કરી એનો અહેવાલ બહાર પાડે છે, એમની પાસેથી જે માહિતી મેળવવામાં આવે છે. એક પૂછાય અટીરા, આનું ફૂલ ફોર્મ પૂછાય, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડિયન રિસર્ચ ઇન્ડસ્ટ્રી, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન લેબોરેટરી. મિત્રો આ બધા જે છે એના 4-5 દરેકના એક્ઝામ્પલ દરેકની અંદર આપી દેવાના. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તમને બધાને ખબર છે, ગ્રામ પંચાયત, નગર પાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આમાં લખી દેવાનું. પછી વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. મિત્રો વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, જેમ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું ટ્રેડ રિવ્યુ. ટ્રેડ દ્વારા ટ્રેડ રિવ્યુ, ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને ઇકોનોમિક ટ્રેન્ડ્સ એટલે ઇકોનોમિક્સ દ્વારા, ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું ઇકોનોમિક ટ્રેન્ડ. પછી વર્તમાન પત્રો અને સામયિકો તમે લખી દેવાના એની અંદર, સંદેશ, ગુજરાત, દિવ્ય ભાસ્કર. અને સામયિકો તો કોમર્સના હોય, બિઝનેસ ટુડે હોય, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી જે દર અઠવાડિયે સામયિકો આવતા હોય એ બધા એમાં પ્રકાશિત થતી. મિત્રો બિન પ્રકાશિત માહિતી કે જે પ્રકાશિત કરવામાં આવેલી નથી. બિન પ્રકાશિત માહિતી, માહિતીને બહાર પાડવામાં ખાલી એકત્રિત કરેલી છે પણ પ્રકાશિત કરેલી નથી. હવે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈતી સાવચેતીઓ. મિત્રો હવે 2 મિનિટનો વિડીયો છે, 2 મિનિટનું લેક્ચર છે આપણું શોર્ટમાં, કે ગૌણ માહિતીનો ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ કઈ.
ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. તો પહેલું છે, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોને મેળવી છે, ક્યાંથી મેળવી છે, એ ખાસ જાણવું જોઈએ. નહીં કહેતા તમે, તને પહેલા કોને કહ્યું? તમને જ્યારે કોઈ વાત કરે છે ત્યારે તમે એને શું પૂછો છો? પહેલા તને કોને કહ્યું? આને કહ્યું? અરે ભાઈ એ તો વાત તમે શું કહો છો? ફેંકવું છે. હોય છે ને ક્લાસમાં આવું, અરે યાર એની વાત ના માનવાની, ફેંકવું છે એવો શબ્દ વાપરો છો ગામડામાં. ફેંકવું છે, આ તો ફેંકે છે બહુ. પહેલા પૂછી લે, તને કોને કહ્યું? પહેલા કે ફલાણી જગ્યાએ આવું થયું છે, ત્યાં આવું થયું છે, પણ તને પહેલા કોને કહ્યું? કેમ પૂછો છો ભાઈ? ખબર હોય કે ત્યાં અડધું ઉમેર્યું હોય. ગૌણ માહિતી મેળવવાના હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. આપણે જેની માહિતી મેળવીએ, નહીં કહેતા અભ્યાસના હેતુ સાથે. વરસાદ પડ્યો, ક્યાં પડ્યો? પણ વરસાદ તો પડે છે, કયા એરિયામાં પડ્યો? બીજા એરિયામાં પડ્યો હોય ને આપણે કહીએ હા ભાઈ વરસાદ છે, પણ વરસાદ કયા જિલ્લામાં પડ્યો, કઈ જગ્યાએ પૂર આવ્યું? તો એમ અહીંયા ગૌણ માહિતી મેળવવાનો હેતુ તમારા અભ્યાસ હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. એકત્રિત કરેલ માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ. આજકાલ રીલ્સમાં વિડીયો જુઓ, બહુ જૂના વિડીયો ફરતા હોય છે, બહુ જૂના વિડીયો. પેલા જુઓ તો ખરા વિડીયો ક્યાંનો છે, કઈ તારીખનો બનાવેલો છે. બહુ જૂના વિડીયો હોય તો અહીંયા માહિતીનો ખૂબ જૂની ન હોવી જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એનું કાર્યક્ષેત્ર શું છે, કયા વિસ્તાર માટે છે, એ જાણી લેવું જોઈએ. પછી સીધી અગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સીધી માહિતી જેને કહીને એવી જ માહિતી આગળ નહીં. પેલા તમે તો સમજો, એનું અર્થઘટન કરો, પછી જ એનો ઉપયોગ કરો. સીધી ક્યારે પણ માહિતી ઉપયોગ કરવી જોઈએ નહીં. અને છેલ્લું લાસ્ટ, કઈ રીત દ્વારા માહિતી મેળવી છે એ પણ જાણવું જોઈએ. પ્રત્યક્ષ છે કે પરોક્ષ? પ્રત્યક્ષ હશે તો સાચી હશે પ્રમાણમાં, અને પરોક્ષ હશે તો ઓછી વિશ્વસનીય હશે. એટલે તમારે ખાસ માહિતી કઈ રીત દ્વારા મેળવેલી છે. તો મિત્રો, ગૌણ માહિતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, એ આ 6 ટોપિક છે એ તમે ખાસ ધ્યાન લેજો. કે માહિતી કોને મેળવી છે અને ક્યાંથી માહિતી મેળવી છે, તમારો અભ્યાસનો હેતુ અને જે માહિતી છે એની સાથે સુસંગત છે. માહિતી ખૂબ જૂની ના હોવી જોઈએ. ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર જાણી લેવું જોઈએ. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરેલી છે તે પણ જાણી લેવું જોઈએ. તો મિત્રો, આજે આપણું આ પ્રથમ યુનિટ પૂરું થયું. હવે નેક્સ્ટ યુનિટ તરફ આપણે બીજા યુનિટ તરફ જશું. ત્યારે દરેક ક્રમશઃ જેમ ચેપ્ટર ચાલશે એમ એના વિડીયો લેક્ચર આપણે રેકોર્ડ કરીને અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી યુટ્યુબ પર એપ્લિકેશન છે, ચેનલ યુટ્યુબ પર છે, અને એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર છે. તો ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે આ એપ ડાઉનલોડ કરી અને ત્યાં ક્રમશઃ તમને બધા જ વિડીયો ત્યાં અવેલેબલ થઈ જશે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ ચેપ્ટરમાં મુલાકાત થશે આપણી.